નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ સર. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2026ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. આપ સૌએ સારું પેપર લખ્યું હશે એવી આશા. ઘણા બધા વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર સારું ગયું છે, પેપર સારું ગયું છે. ઘણા બધાના મેસેજ પણ મને આવેલ છે. મિત્રો, મેં અગાઉના વિડીયોમાં આપને જણાવેલું કે પરિણામ ક્યારે આવશે તેના વિશે મેં તમને આગળના વિડીયોમાં મેં જણાવેલું છે કે આ પરીક્ષાનું પરિણામ ક્યારે આવવાનું છે. મિત્રો, આજનો વિડીયો ખાસ તમારા માટે લઈને આવ્યો છું કે આ પરિણામ આવશે પણ કટઓફ કેટલું રહેશે. પરિણામ આવવાથી પહેલા કટઓફ જાણવું ખૂબ જ જરૂરી છે કે કેટલા ઉપર મેરિટ અટકશે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને આ કટઓફ, અંદાજિત કટઓફ મારા વિશ્લેષણ પ્રમાણે, જે પ્રમાણે હું આ છેલ્લા 5-7 વર્ષથી આનું વિશ્લેષણ કરું છું, મારા ઓનલાઈન કોચિંગ દ્વારા જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, આ બધા ના આધાર ઉપર મારા વિશ્લેષણ અને મારા અંદાજિત એક્સપેક્ટેડ વિશ્લેષણના અંદાજિત પર હું આજના વિડીયોમાં તમને માહિતી આપીશ કે અંદાજિત કટઓફ કેટલું રહેશે. તે પણ મિત્રો અલગ અલગ જિલ્લા વાઇઝ પ્રમાણે બધું તો નહીં જણાવું, પણ અંદાજિત મારું જે પ્રમાણે જે ગણિત છે, મારું જે વિશ્લેષણ છે, એ પ્રમાણે હું આજના વિડીયોમાં તમને અંદાજિત એક્સપેક્ટેડ કટઓફ જણાવીશ. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ કે કટઓફ કેટલું રહેશે શહેરી વિસ્તારનું અને ગ્રામીણ વિસ્તારનું. તેમાં પણ છોકરીઓ માટે, છોકરાઓ માટે, SC, ST, OBC, જનરલ, આ બધું કટઓફ કેટલું રહેશે ને તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ. શરૂઆત કરીએ આજના વિડીયોની. તો મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2026 ધોરણ 6 કટઓફ કેટલું રહેશે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે પરીક્ષા હતી કઈ તારીખના લેવાની હતી. પરીક્ષા તારીખ હતી 13 ડિસેમ્બર, બરાબર. પરીક્ષા તારીખ હતી 13 ડિસેમ્બર. આપણે સૌએ પરીક્ષાનું પેપર સારી રીતે લખ્યું, બરાબર મિત્રો, 13 ડિસેમ્બરના. ને ગયા વિડીયોમાં મેં જણાવેલું મિત્રો કે પરિણામ ક્યારે આવશે. પરિણામ તો મિત્રો મેં તમને પ્રૂફ સાથે મેં જણાવેલું કે જ્યારે પણ નવોદય વિદ્યાલય સમિતિ જ્યારે આ પરીક્ષા માટે જાહેરનામું, નોટિફિકેશન બહાર પાડે છે, ત્યારે નોટિફિકેશનમાં જ અંદાજિત સમયગાળો આપી દે છે. તો આનું પરિણામ માર્ચ મહિનાના અંત સુધી આવશે. માર્ચ મહિનાના અંત સુધી આવશે, બરાબર. માર્ચ મહિનાના એન્ડ સુધી સંભાવના છે, બરાબર. આમાં લખેલું છે અંત સુધી આવી જશે. સંભવિત કદાચ ઘણીવાર એવું પણ બને કે એનાથી વહેલા પણ એ લોકો ડિક્લેર કરી શકે, કારણ કે આ વખતે જે 2026 નું જાહેરનામું મે મહિનામાં આવી ગયું હતું મિત્રો, અને પરીક્ષા પણ આ વખતે 13 ડિસેમ્બર એટલે વહેલી લેવાઈ ગઈ, 1 મહિનો વહેલી. આમ જનરલી જાન્યુઆરીમાં આવતી હોય, બરાબર. તો આ માર્ચ મહિનાના અંત સુધી તમારું પરિણામ આવી જશે. ચાલો મિત્રો, હવે સૌથી પહેલા આપણે જાણીએ કે કટઓફ કેટલું રહેશે. એનાથી પહેલા થોડુંક તમને છે ને હું આના વિશે થોડુંક ગણિત કે કેવી રીતે નવોદય વિદ્યાલય સમિતિ આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે મિત્રો આ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર, બરાબર. શહેરી વિસ્તાર માટે અને ગ્રામીણ વિસ્તાર માટે, બરાબર ને. ગ્રામીણ વિસ્તારમાં હવે શહેરી વિસ્તારમાં આપણે મિત્રો ખ્યાલ જ છે કે 25% વિદ્યાર્થીઓ લેવામાં આવે છે. કેટલા વિદ્યાર્થીઓ? 25% વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લેવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે કુલ સીટ છે ને, કુલ સીટ એ 80 સીટો હોય છે. 80 સીટ. કેટલી? 80 સીટ. કુલ 80 સીટ ભરવામાં આવે છે. હવે આ 80 સીટમાંથી મિત્રો કેટલી? 25% શહેરી વિસ્તાર અને 75% છે મિત્રો એ શું છે? ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ. 75% મિત્રો તમને જણાવી દઉં કે નવોદય વિદ્યાલય જ્યારે 1986માં નવી શિક્ષણ નીતિ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી રાજીવ ગાંધીના હેઠળ જે શરૂ કરવામાં આવી, ત્યારે નવોદય વિદ્યાલયનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વધુમાં વધુ તક મળે. એટલા માટે 75% ગ્રામીણ વિસ્તારના બાળકો માટે આ રિઝર્વેશન એટલે રાખવામાં આવ્યું. હવે એમાં બધી કેટેગરી આવી જાય, જનરલ આવી જાય, OBC આવી જાય, SC ST
બધી, બરાબર. તો 25% વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારના અને 75% વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારના, બરાબર. હવે મિત્રો આનામાં પણ હજી એક વસ્તુ છે કે આમાં 1/3 એટલે 1/3 એટલે 33% છે ને સ્પેશિયલી આ 80 સીટોમાંથી 33% 1/3, બરાબર, એટલે છોકરીઓ માટે રિઝર્વેશન છે, આરક્ષિત છે છોકરીઓ. આ 80 સીટો હોય એમાં અંદાજિત 27 થી 28 છોકરીઓ આવે. 33% એટલે 1/3, 1/3 એટલે 33%, બરાબર. શું આવે? છોકરીઓ. એટલે આપણે અંદાજિત ગણતરી કરીએ 27 થી 28 છોકરીઓ માટે એડમિશન મળતું હોય. 80 સીટમાંથી 27 થી 28 અંદાજિત છોકરીઓ બંને મળીને, ગ્રામીણ અને શહેરી વિસ્તાર બંને મળીને, બરાબર છે મિત્રો. તો આ 1/3 છોકરીઓ માટે ખાસ રિઝર્વેશન આપવામાં આવેલું છે આ નવોદય વિદ્યાલયમાં. તો અહીંયા જે શહેરી વિસ્તાર છે તો એમાં 1/3 છોકરીઓ. પછી આમાં આપણે જાણીએ છીએ કે જનરલ, પછી ઓબીસી, પછી એસસી અને એસટી. જનરલ, પછી ઓબીસી એટલે અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આ બધું આવી જાય. આની અંદર 75%માં પણ જનરલ, ઓબીસી, એસસી અને એસટી આ આવી જાય, બરાબર. તો આવી રીતે આ બધું વિશ્લેષણ મતલબ આ પ્રમાણે જે પરિણામ નક્કી કરવામાં આવે છે કે આનું રિઝલ્ટ મતલબ 80 સીટો જે હોય એ 80 સીટો 25-75 ના આધાર ઉપર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર, તેમાં 1/3 છોકરીઓ માટે, અને એમાં પણ જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, એસસી કેટેગરી અને એસટી કેટેગરી જે પ્રમાણે આપણું જે આપણે રિઝર્વેશન આપેલી છે, આરક્ષણ આપેલું છે એ પ્રમાણે એક રિઝલ્ટ બનતું હોય. ટોટલ સીટ કેટલી હોય મિત્રો? 80 હોય. એના સિવાય આની અંદર જ આપણે જે દિવ્યાંગ બાળકો હોય એના માટે પણ અલગથી આ રીતે જ આમાં જ કોટા આપેલો હોય છે. તો આ પરિણામ આવી રીતે નક્કી કરવામાં આવે છે. 25% શહેરી વિસ્તાર, 75% ગ્રામીણ વિસ્તાર, 1/3 છોકરીઓ. 80 સીટોમાંથી જ 1/3 છોકરીઓ, બરાબર, એટલે 27 થી 28. સમજાય ગયું મિત્રો? ચાલો મિત્રો, હવે આપણે જાણીશું કે કટ ઓફ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારનું જનરલ કેટેગરીનું કેટલું હશે, એમાં છોકરાઓનું કેટલું હશે અને છોકરીઓનું કેટલું હશે. પછી અનુસૂચિત જાતિનું, છોકરાનું, છોકરીનું. પછી એસસી એસટી એટલે છોકરાનું, છોકરીનું, શહેરી વિસ્તારનું, ગ્રામીણ વિસ્તારનું, આ બધું આપણે જાણીએ. નેક્સ્ટ તમને હું સ્લાઇડ બતાવું કે કેવી રીતે કટ ઓફ અંદાજિત આવી શકશે. ચાલો જોઈએ. મિત્રો, મેં જે પ્રમાણે તમને જણાવેલું કે 75% ગ્રામીણ વિસ્તાર અને 25% શહેરી વિસ્તાર, 1/3 એટલે 1/3 ભાગ છોકરીઓ માટે આરક્ષિત હોય છે. હવે હું તમને મોટું એક ચિત્ર આપીશ જેનાથી તમને થોડુંક આઈડિયા મળશે, તમને ખબર પડશે કે અંદાજિત એક્સપેક્ટેડ. મિત્રો, ફરીથી હું આ વસ્તુનો તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે આ કટ ઓફ એકદમ ફાઇનલી નથી. આ અંદાજીકરણ છે, આપણો અનુમાન છે કે આટલું રહેશે આ કટ ઓફ, બરાબર. તો તમારે માની નહીં લેવાનું કે મારા આટલા માર્ક્સ નથી થતા તો હું પાસ નહીં થઈ શકું, એવું બિલકુલ અત્યારથી વિચારી નહીં લેવાનું. આ તો એક અંદાજો છે કે આટલું ગણિત મતલબ આટલું કટ ઓફ જશે અંદાજિત. નીચું પણ રહી શકે અને ઉપર પણ જઈ શકે, બરાબર. એકદમ ચોક્કસ નથી, એકદમ ફૂલ નથી કે આ ને આ જ રહેશે, બરાબર. બીજી અન્ય બાબત મિત્રો તમને જણાવી દઉં કે જે પ્રમાણે હું અહીંયા કટ ઓફ તમને જણાવું છું ને એ બધા અલગ અલગ જિલ્લા પ્રમાણે બ્લોક વાઇઝ પણ અલગ અલગ આપવામાં આવે છે. શહેરી વિસ્તારનું અને ગ્રામીણ વિસ્તારનું એમાં પણ બ્લોક વાઇઝ હોય છે. તાલુકા જે પ્રમાણે બ્લોક હોય એમાં પણ સમિતિ તમને ગયા વર્ષથી મતલબ એક કટ ઓફ ડિક્લેર કરી દે છે, એક આખી PDF મોકલે છે જેમાં તમને અંદાજો મળે છે કે ભાઈ કેટલું કટ ઓફ અટક્યું, બરાબર. તો આ કટ ઓફ છે ને મિત્રો અલગ અલગ જિલ્લા પ્રમાણે હોય છે. જ્યાં વધુ જાગૃતતા છે, જ્યાં માની લો કે અત્યારે શહેરી વિસ્તાર છે કે રાજકોટ, અમદાવાદ કે વડોદરા, સુરત, આ બધી સિટીઓ છે ત્યાં વધારે અવેરનેસ છે, જાગૃતતા વધારે છે, તો ત્યાં વધારે ફોર્મ ભરાતા હોય. ઘણીવાર દાહોદ, ડાંગ આ એવા જિલ્લાઓ છે ને ત્યાં વધુ જાગૃતતા નથી એટલે ફોર્મ બહુ ઓછા ભરાતા હોય છે, બરાબર. તો ઘણીવાર ત્યાં કટ ઓફ નીચું જતું હોય, રિઝલ્ટ નીચું જતું હોય ત્યાં, કારણ કે ફોર્મ જ નથી ભરાણા, એટલા બધા પરીક્ષાઓ નથી આપી બાળકોએ. તો
આ બધું અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ કટ ઓફ રહેતું હોય. ચાલો શરૂઆત કરીએ. શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર મેં અહીંયા કટ ઓફ લખ્યું છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા શહેરી વિસ્તાર એટલે અર્બન એરિયા આપણે જોઈએ તો એમાં જનરલ કેટેગરી, ઓબીસી, એસસી અને એસટી, અને જનરલ, અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. હવે આ જનરલ કેટેગરીમાં છોકરાઓ માટે મિત્રો હું તમને આગળ જણાવું કે છોકરાઓ માટે અંદાજિત કટ ઓફ શક્યતા 93, 92 અથવા 94 આ અંદાજિત બની શકે. બરાબર, છોકરાઓ માટે કટ ઓફ જઈ શકે. અને એક બાબત મિત્રો તમને જણાવી દઉં કે ગયા વર્ષની કમ્પેરિઝન ગયા વર્ષે થોડુંક કટ ઓફ નીચે ગયું હતું, આ વર્ષે કટ ઓફ થોડુંક વધી શકે. એનું કારણ કહું મિત્રો, આ વખતે થોડુંક આપણું જે પ્રશ્નપત્ર હતું ને એ થોડુંક સરળ હતું. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ મને કમેન્ટમાં પણ જણાવ્યું, મારા ગ્રુપમાં પણ જણાવ્યું કે પેપર બહુ ઇઝી હતું, બધું ઘણું બધું આવડી ગયું છે. તો જ્યારે પણ પેપર સારું હોય, મતલબ એકદમ સહેલું હોય ને, ત્યારે કટ ઓફ ઉપર જવાની શક્યતા વધી જાય છે. બરાબર, તો આ વખતે સંભવિત કટ ઓફ ઊંચું પણ જઈ શકે. જે પ્રમાણે હું અત્યારે બતાવું એનાથી પણ થોડુંક ઉપર પણ જઈ શકે, કારણ કે પેપર સહેલું હતું. બીજી અને બાબત મેં તમને જણાવી કે અલગ અલગ એરિયા પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે, કેટલી જાગૃતતા છે, એના આધાર ઉપર પણ આપણે હોય છે. બરાબર, કટ ઓફ. તો જનરલ કેટેગરીમાં બોયઝ માટે સંભવિત છે 93, છોકરીઓ માટે છે 91 હોઈ શકે. બરાબર, પછી અન્ય પછાત વર્ગ છે તો 90 ની આજુબાજુ જો વિદ્યાર્થીઓને આવતા હોય માર્ક તો સંભવિત શક્યતાઓ ખરી. પછી છોકરીઓ માટે 89. બરાબર, અનુસૂચિત જાતિ એસસી કેટેગરી, અનુસૂચિત જાતિ એટલે એસસી કેટેગરીમાં શહેરી વિસ્તારમાં જે છોકરાઓ છે એમને 88 માર્ક જેટલા કદાચ હશે તો સંભવિત ચાન્સ ખરા. છોકરીઓ માટે 86. બરાબર, અનુસૂચિત જનજાતિમાં 85 અને 83, છોકરીઓ માટે 83 આ માર્ક્સ અંદાજિત હોઈ શકે. બરાબર, કટ ઓફ જવાની શક્યતા રહી શકે. હવે આપણે જોઈશું ગ્રામીણ વિસ્તાર, રૂરલ એરિયા, છોકરાઓ અને છોકરીઓ માટે. જનરલ કેટેગરીમાં 89 થી 90 91 પણ હોઈ શકે મિત્રો. બરાબર, અથવા 88 પણ આવી શકે. આ આજુબાજુનો એક મતલબ સંભવિત હોઈ શકે. પછી છોકરીઓ માટે 87. બરાબર, 87, 88, 86 આ અંદાજિત કરણ તમને કહું. પછી જે અન્ય પછાત વર્ગ એટલે ઓબીસી માં 87 છોકરાઓ માટે, 85 છોકરીઓ માટે. મિત્રો ફરીથી તમને કહું છું કે આ જે કટ ઓફ આપું છું એ અંદાજિત છે અને અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ હોઈ શકે. આ એક જ જિલ્લાનું નથી આપી રહ્યો. રાજકોટમાં જો જાગૃતતા વધારે છે તો અહીંયા 89 ની જગ્યાએ 90-92 પણ જઈ શકે. ત્યાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય તો એ સંભાવના હોઈ શકે. બરાબર, અન્ય પછાત વર્ગ 87 છોકરાઓ માટે અને 85 માર્ક્સ માટે ચાન્સ બંને છોકરીઓ અન્ય પછાત વર્ગમાં. પછી અનુસૂચિત જાતિ એસસી માં છોકરાઓ જો 85 માર્કની આજુબાજુ હશે, 85 થી 86 માર્ક, એમને સંભવિત ચાન્સ બનશે. પછી 83 માર્ક્સ જેવો હોય છોકરીઓ તો એમના ચાન્સીસ ખરા. બરાબર, સંભવિત. અનુસૂચિત જનજાતિ એસટી પછી એમાં આવશે 82 અને છેલ્લે આવશે છોકરીઓ માટે 79, 80, 81, 78, 77. કારણ કે આ છે ને મિત્રો એસટી કેટેગરીમાં દાહોદ જિલ્લો છે, પંચમહાલ છે, ત્યાં વધુ ઘણી બધી જાગૃતતા ન હોવાના કારણે કટ ઓફ ઘણીવાર તો 70 ની આજુબાજુ પણ જાય છે. બરાબર છે મિત્રો, તો આ છે અંદાજિત કટ ઓફ મેં તમને જણાવ્યું. આશા રાખું કે તમને એક સ્પષ્ટપણે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હશે. તમારા માર્ક્સ કેટલા થાય છે ને, તમારા જે આપણે કી પેપર સોલ્યુશન કર્યું એના પ્રમાણે તમારા માર્ક્સ કેટલા થાય છે મને કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરી ખબર પડે કે તમે કેટલા માર્ક્સ તમારા આવી જઈ રહ્યા છે. બરાબર, તો એ તમને અંદાજો મળી જશે મિત્રો. તો માર્ચના એન્ડ સુધી તમારું પરિણામ જાહેર થશે. અને બીજી બાબત, આ પરિણામ આવશે એના પછી ડોક્યુમેન્ટ શું જોઈએ, શું પ્રોસિજર છે, આ બધી તમામ માહિતી હું આ યુટ્યુબ ચેનલમાં હું તમને આપતો રહીશ. તો વિડીયોને તમે જોતા રહેજો નેક્સ્ટ. બરાબર છે મિત્રો, આશા રાખું કે આ કટ ઓફ જે તમને મેં જણાવેલું છે તમને સમજાઈ ગયું હશે. ફરીથી મિત્રો આ એકદમ ચોક્કસ કટ ઓફ નથી, અંદાજિત છે, મારું વિશ્લેષણ છે કે આવું સંભવિત હોઈ શકે. બરાબર, મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.